માનવ શરીરમાં નિરોગીતાનો આધાર એટલે કે આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, જ્યારે ત્રણ દોષ વચ્ચેનું જ્યારે અસંતુલન ઊભું થાય છે અને તેને કારણે આપણા શરીરમાં કોઈ ને કોઈ પ્રકારનો રોગ આવતો હોય છે. તો મિત્રો જરૂરથી આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ જ્યારે સમ રહેવું આપણા માટે ખૂબ મહત્વનું છે અને તમારા આરોગ્ય માટે તે સર્વશ્રેષ્ઠ રહેશે. તો જરૂરથી મિત્રો તમે કદાચ જોયું હશે કે આપણા નાના નાની કે પછી આપણા દાદા દાદી કે સાવ ઓછા બીમાર પડતા હતા, એ પાછળનું કારણ શું છે? તો હા મિત્રો, એ પાછળનું કારણ એટલે કે મિત્રો સરળ અને સુપાચ્ય ખોરાક એટલે કે મિત્રો ખીચડી. તે જરૂરથી ભોજનમાં ખીચડીને સ્થાન આપતા હતા અને તેનાથી તદ્દન વિરુદ્ધ આજનું યુવાધન એટલે કે પીઝા, બ્રેડ, જામ તેની તરફ તેમને મીટ માંડી છે અને પરિણામે જે તેમનું આરોગ્ય છે તે જોખમમાં મૂકે છે. એટલે કે જે તેમના ત્રિદોષ છે તે અસંતુલન ઊભું થાય છે અને પરિણામે કોઈ ને કોઈ પ્રકારના રોગને આપણે આમંત્રણ આપીએ છીએ. પરંતુ અગત્યની વાત એ કરીએ કે ખીચડી એટલે કે વાત, પિત્ત અને કફ, જો આપણે આ ત્રણ પ્રકારની સમસ્યા અલગ અલગ રહેતી હોય તો એ અનુસાર આપણે ખીચડીનું સેવન કઈ રીતે કરવું જોઈએ. અને આ સમયમાં કેટલાક લોકો એવા પણ છે કે જે દૂધ અને ખીચડીનું બંનેનું સેવન એકી સાથે કરતા હોય છે. તો એમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ તે આપણે જરૂરથી જાણીએ. અને અગત્યની વાત એ કરીએ કે ખીચડી કે જેમાં મુખ્ય બે પ્રકારની વસ્તુઓ રહેલી છે એટલે કે મગની ફોતરાવાળી દાળ અને બીજું છે ચોખા. અને મગની ફોતરાવાળી દાળ કે જેમાં કુદરતે પ્રચુર માત્રામાં પ્રોટીન્સ મૂકેલા છે કે જેથી કરીને તે આપણી રોગ પ્રતિરોધક શક્તિ એટલે કે રોગો સામે લડવા માટેની શક્તિ તે વધારી દે છે અને પરિણામે આપને આવતા જે અનેક પ્રકારના રોગો છે તેનાથી આપણે તે બચાવે છે. અને અગત્યની વાત એ કરીએ કે આયુર્વેદમાં ખીચડી વિશે એ પણ કહેવાયું છે કે ખીચડી તું મહાભોજ્યમ લઘુપાકમ સુસાત્મકમ રોગનાશકારી નિત્યમ સર્વેશામ હિતકારિણી. એટલે કે ખીચડી તું મહાન ભોજન છે, પાચનમાં ખૂબ હળવી છે અને સાથે સાથે રોગ નાશીણી એટલે કે મિત્રો રોગને હરનારી છે, રોગને દૂર કરનારી છે અને પરિણામે આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ વધારનારી છે. માટે મિત્રો ખીચડી તે આરોગ્યલક્ષી ક્ષેત્રે આપણે પ્રથમ ક્રમાંક પણ આપણે તેમને આપી શકીએ તેવું એક મહાન ભોજન છે. અને અગત્યની વાત એ કરીએ કે ખીચડી કે નાની ઉંમરથી તો લઈ મોટી ઉંમરના વ્યક્તિ સુધી તમામ લોકો માટે ખીચડી એક મહાન ભોજન છે. અને આ સમયમાં કેટલાક લોકો એવા પણ છે કે એ લોકો દૂધ અને ખીચડીનું સેવન સાથે સાથે કરતા હોઈએ છે. તો જરૂરથી મિત્રો દૂધ અને ખીચડી તે આપણા આરોગ્ય માટે હિતકારી છે. પરંતુ અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં આપણે બેઠાડું જીવન જીવીએ છીએ અને સાથે ઘણી વખતે ઓછી મહેનતને કારણે આપણા શરીરમાં જે દૂધ અને ખીચડીનું જ્યારે આપણે સેવન કરીએ ત્યારે દૂધને કારણે આપણા શરીરમાં ઉલટાનો જ્યારે વાયુ વધતો હોય છે. પૂછો કેમ? કારણ કે દૂધ એટલે કે તે પાચનમાં ગુરુ છે એટલે કે પચવામાં ભારે છે. તો જરૂરથી મિત્રો દૂધ અને ખીચડીનું સેવન કરવું જોઈએ. પરંતુ જે લોકોને વધારે પડતો શ્રમ વાળું કામ રહેતું હોય, વધારે પડતું મહેનત વાળું ખેતી કામ કે પછી એવું કોઈ પણ લેબર વર્ક રહેતું હોય તો જરૂરથી એવા લોકો દૂધ અને ખીચડીનું સેવન કરે. કારણ કે તેવા લોકો માટે જે દૂધ છે તે પચવામાં એકદમ સરળતાથી તે પચી જતું હોય છે અને પરિણામે તે લોકોને જ્યારે પાચન સારું થાય છે પરિણામે તેમાંથી મળતા તમામ ફાયદાઓ તેમને મળી રહેતા હોય છે. અને સાથે સાથે મેઇન પોઈન્ટની આપણે વાત કરીએ કે જે લોકોને વાયુની પ્રકૃતિ રહેતી હોય એટલે કે જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય, સાથે ઘણી વખતે ઓડકાર આવવા અથવા તો ઘણી વખતે જમ્યા પછી પેટ ભારે લાગવું, આવી તમામ તકલીફો રહેતી હોય, સાથે સાથે જે લોકોને વારે વારે શરીરમાં થતા દુખાવા, સાંધાના દુખાવા આવી તકલીફો રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે ખીચડી અને સાથે એ લોકો તલના તેલનું સેવન કરવું જોઈએ. પૂછો કેમ? કારણ કે તલનું તેલ તે શ્રેષ્ઠ વાયુનાશક છે એટલે કે વાત શામક છે. પૂછો કેમ? કારણ કે તલનું તેલ એટલે કે જે સ્વભાવે ઉષ્ણ છે અને સાથે સાથે તે સ્નિગ્ધ છે એટલે કે થોડું ચિકાસ વધારનારું છે. અને વાયુનો એક એવો ગુણ છે તે ડ્રાય છે એટલે કે શુષ્ક છે અને તે ઠંડો છે એટલે કે તે સ્વભાવે શીતળ છે. તો મિત્રો જ્યારે આ બંને જ્યારે ગુણ સામસામે આવે છે ત્યારે જે વાયુનો જે ગુણ છે તે સમન થઈ જતો હોય છે એટલે કે જે તલના ગુણને કારણે જે વાયુનો ગુણ સમન થાય છે અને પરિણામે આપણા શરીરમાં અનેક પ્રકારના જે વાયુને લગતા રોગો છે તે નાશ થઈ જતા હોય છે. અને પરિણામે આપણે જે ખીચડી અને સાથે જ્યારે તલનું સેવન આપણે તલના તેલનું સેવન કરવામાં આવે અને તેને કારણે આપણે લાંબુ અને સારું આરોગ્ય આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને સાથે સાથે એટલું જ તો ઠીક છે, પરંતુ તલના તેલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન એવા પ્રચુર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ રહેલા છે કે જેથી કરીને આપણી રોગ પ્રતિરોધક શક્તિ તો વધારે છે, સાથે સાથે તે આપણા હાડકાં મજબૂત કરે છે અને તેમાં રેસા પણ પ્રચુર માત્રામાં હોવાથી આપણે જે વાયુને કારણે જે કબજિયાતની સમસ્યા રહેતી હોય એટલે કે મળ કઠણ આવવું, મળનો જલિયાન સુકાઈ જવો, આવી અનેક પ્રકારની તકલીફોથી આપણે તે બચાવે છે. સાથે સાથે બીજું અને સૌથી અગત્યનું કે જે લોકોને પિત્ત દોષ એટલે કે પિત્ત પ્રકોપ વધારે રહેતો હોય, ખાટા તીખા ઓડકાર આવવા,
હાઇપર એસિડિટી, છાતીમાં બળતરા થવી, આવી તમામ તકલીફો રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે ખીચડી અને સાથે સાથે જો એ લોકો ગાયના ઘીનું સેવન કરે તો જરૂરથી એ લોકો માટે સર્વશ્રેષ્ઠ છે. પૂછો કેમ? કારણ કે ગાયનું ઘી છે તે શ્રેષ્ઠ પિત્ત શામક છે. એટલે કે મિત્રો આપણા શરીરમાં જ્યારે પિત્ત વધી જતું હોય અને એ સમય દરમિયાન જો આપણે ગાયના ઘીનું સેવન કરીએ તો જરૂરથી તે આપણા શરીરમાં શીતળતા પ્રદાન કરે છે અને પરિણામે આપણે જે કુદરતી રીતે જે પિત્ત વધી જતું હોય તેમાં તે કુદરતી રીતે તે પિત્તનું શમન કરે છે અને પરિણામે આપણે આવા જે પિત્તને લગતા રોગ છે તેનાથી આપણે તે બચાવે છે. અને સાથે સાથે જે લોકોને પિત્તને કારણે અમુક વખતે વધારે પડતી કબજિયાત રહેતી હોય, સાથે ઘણી વખતે પેટમાં ગેસ થવો, જમ્યા પછી પેટ ભારે લાગવું, આવી સમસ્યા રહેતી હોય તો એવા લોકો માટે તો સર્વશ્રેષ્ઠ એટલે કે ગાયનું ઘી અને સાથે ખીચડી બંને મિક્સ કરીને જ્યારે તેમનું સેવન કરવામાં આવે કે જેથી કરીને આપણે આવા પિત્તને લગતા તમામ રોગોથી આપણે તે બચાવે છે. અને સૌથી છેલ્લો દોષ અને અગત્યનો એટલે કે જે લોકોને કફ દોષની વધારે તકલીફ રહેતી હોય, એટલે કે જે લોકોને ઋતુ પરિવર્તન થાય ત્યારે વારે ઘડે તે લોકોને શરદી, તાવ કે કફની સમસ્યા અવારનવાર રહેતી હોય તો એવા લોકો માટે ખાસ કે ખીચડી અને સાથે તેમાં થોડી હળદર મિક્સ કરી અને તેમનું સેવન કરવું જોઈએ. કારણ કે હળદર કે જેમાં કર્ક્યુમિન નામનું ઈશ્વરે એક અમૂલ્ય પોષક તત્વ મૂકેલું છે કે જેથી કરીને આપણી જે રોગ પ્રતિરોધક શક્તિ તે વધારે છે અને સાથે સાથે આપણા શરીરમાં જે બિનજરૂરી કફ છે તેને તે બહાર ફેંકી દે છે અને જે નવો કફ છે તેનાથી આપણે તે થતો અટકાવે છે. અને સાથે સાથે હળદર કે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો તો છે પરંતુ મિનરલ્સને કારણે આપણે જે બાહ્ય જે રોગો આવતા હોય જે વાયરસજન્ય રોગોથી પણ આપણે તે બચાવે છે. એટલે કે સરવાળે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ તે મજબૂત બનાવે છે અને પરિણામે આપણે આવા કફને થતા રોગોથી તે બચાવે છે. અને હળદર કે જેમનો ગુણ ઉષ્ણ છે એટલે કે થોડી ગરમ છે અને તેને કારણે આપણે જે કફને લગતી સમસ્યાઓ છે, કફને લગતી બીમારીઓ છે તે આવા નથી દેતી અને પરિણામે આપણે જે ત્રિદોષ છે આપણે તે સંતુલન રાખે છે અને પરિણામે આપણું લાંબુ અને સારું આરોગ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે મિત્રો આજે ખીચડીનું સેવન હર કોઈ લોકો નાનાથી લઈ મોટી ઉંમરના તમામ લોકોએ ખીચડીનું સેવન આજે સૂચનો અનુસાર, પ્રકૃતિ અનુસાર ખીચડીનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને સૌ કોઈ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને ખીચડીને ભોજનને, આપણું જે મૂળભૂત ભોજનને, દેશી ખાણાને ત્યાગ કરીને અને તેની જગ્યાએ આપણે પીઝા, બર્ગર અને આવા વિદેશી ખોરાકો આપણે ખાવા લાગીએ છીએ અને પરિણામે આપણું સ્વાસ્થ્ય આપણે જોખમમાં મૂકીએ છીએ. તો એવા લોકો આ સૂચનોનું પાલન કરે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.